તારીખ 25મી મે 2024 સમય સાંજે 4:30 કલાક સ્થળ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન। સાંજે 4:30 કલાકનો એ સમય જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પોતાના પરિવાર સાથે અલગ અલગ ગેમ અને રાઇડ્સનો આનંદ લઈ રહ્યા હતા। આખો માહોલ બાળકોના કિલ્લોલથી ગાજતો હતો। બરાબર એ જ સમયે એક ધડાકો સંભળાયો અને બાળકોનો કિલ્લોલ ચીચિયારીઓમાં પરિવર્તિત થઈ ગયો। કોઈ કંઈ સમજે તે પહેલા જ મોલ આખો અગંજવાળાઓમાં લપેટાઈ ગયો। ચારો તરફથી સાચી અને ભાગદોડ, કોઈને સમજાતું ન હતું કે ક્યાં જઈએ। સ્થિતિ એટલી વિકરાળ બની કે ગેમ ઝોનની સાથે સાથે અનેક પરિવારોની ખુશી રાખના ઢેરમાં ફેરવાઈ ગઈ। આ ગોઝારા અગ્નિકાંડમાં 22 માસૂમ બાળકો સહિત 28 જિંદગી ખાખ થઈ ગઈ। હવે દોર શરૂ થયો છે તપાસનો। પોલીસે ગેમ ઝોનના માલિક અને 2 મેનેજર સહિત 3ની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। રાજકીય મહાનુભાવોની પણ મુલાકાતો શરૂ થઈ ગઈ છે। હંમેશની જેમ ગૃહમંત્રી પણ કહે છે કે કોઈ પણ ચમારબંધીને છોડવામાં નહીં આવે। માત્ર દુઃખ વ્યક્ત કરવાથી કોઈનો વાલ સોયો દીકરો કે દીકરી પરત આવવાના નથી, પરંતુ આ ઘટનામાં અન્ય ઘટનાઓની જેમ રાજકીય રોટલા ન શેકાય તે ઇચ્છનીય છે। ગુજરાતમાં આ પ્રકારે અગ્નિકાંડ પહેલો નથી। સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ, અમદાવાદમાં કાંકરિયા ગેમ ઝોન દુર્ઘટના, મોરબીમાં ઝૂલતા પુલ પડવાની દુર્ઘટના અને વડોદરામાં હરણીબોટ કાંડ, આ તમામ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 212 જિંદગી હોમાઈ ચૂકી છે। ત્યારે તંત્રને પૂછવાનું મન થાય છે કે શું તંત્ર હજી 412ની રાહ જુએ છે?